હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે ડિટરમાઇન ધ અપ્રોચ ઓફ એન્વાયરમેન્ટલ સ્કેનિંગ. હવે એન્વાયરમેન્ટલ સ્કેનિંગ આપણે જોઈ ગયા, બરાબર છે. અ, એની અંદર આપણે બીજું શું જોયું? આપણે એની ટાઈપ્સ પણ જોઈ ગયા, બરાબર. સેન્ટ્રલાઇઝ સ્કેનિંગ અને કોમ્પ્રિહેન્સિવ સ્કેનિંગ. સેન્ટ્રલાઇઝ સ્કેનિંગની અંદર આપણે જોયું કે કોઈ એક પર્ટિક્યુલર કમ્પોનન્ટ્સ હોય, બરાબર છે, એને આપણે જ્યારે સ્કેન કરીએ છીએ એ, અને કોમ્પ્રિહેન્સિવ એટલે બધાને માઇક્રો સ્કેનિંગ અહીંયા કરવાનું છે, બરાબર છે. એના પછી આપણે જોયેલું કે સ્ટડી ધ ફોર્સિસ એન્ડ નેચર ઓફ ધ એન્વાયરમેન્ટ, બરાબર. આપણે ક્યાંથી બધી વસ્તુ કલેક્ટ કરીએ છીએ એ. હવે આજે આપણે નક્કી કરવાનું છે કે એન્વાયરમેન્ટલ સ્કેનિંગની અંદર કયો અપ્રોચ જે છે એ આપણે અપનાવવાનો છે, બરાબર છે. તો આફ્ટર ડિટરમાઇનિંગ ધ સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન ધ અપ્રોચ ઓફ એન્વાયરમેન્ટલ એનાલિસિસ શુડ બી ડિટરમાઇન્ડ. દે આર મેઇનલી 3 અપ્રોચીસ ટુ એન્વાયરમેન્ટલ સ્કેનિંગ. તો અહીંયા 3 એન્વાયરમેન્ટલ સ્કેનિંગ છે, બરાબર. એવા 3 અપ્રોચ છે. તો એ કયા કયા છે? સિસ્ટમેટિક અપ્રોચ, બરાબર. અહીંયા ઉપર 3 આપેલા છે, અહીંયા 4 છે. ઓકે, સિસ્ટમેટિક અપ્રોચ, અચ્છા 3 જ છે, ચોથું તો એનો પાર્ટ છે. એડહોક અપ્રોચ, પ્રોસેસ્ડ ફ્રોમ અપ્રોચ, અને સ્કેન એન્ડ એસેસ ધ ટ્રેન્ડ. ઓકે, તો આપણે પહેલું જોઈએ સિસ્ટમેટિક અપ્રોચ. સિસ્ટમેટિક અપ્રોચની અંદર છે, અંડર ધીસ અપ્રોચ a systematic method is adopted for environmental scanning. The information regarding market and customer, government policy, economic and social aspects are continuously collected. તો સિસ્ટમેટિક અપ્રોચની અંદર કેવું છે, એ મેથડ ક્યારે કરવામાં આવે છે કે જ્યારે કોઈ કન્ટિન્યુઅસ પ્રોસેસ કરવાની હોય, કોઈ કન્ટિન્યુઅસ ડેટા કલેક્શન કરવાનું હોય, એક સિસ્ટમેટિક વેની અંદર અહીંયા એન્વાયરમેન્ટલ સ્કેનિંગ કરવામાં આવે છે, બરાબર. તો માર્કેટ ના જે ડેટા છે, માર્કેટની અંદરની જે ઇન્ફોર્મેશન છે એ કન્ટિન્યુઅસ કલેક્ટ કરવી, કસ્ટમરની ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી. તમે જ્યારે કોઈ બી વસ્તુ ખરીદો ને, ઓનલાઈન ખરીદો ખાસ કરીને, ત્યારે છે ને તો તમને પ્રોડક્ટ વિશે રિવ્યૂ આપવાનો મેલ આવે છે, ક્યાં તો પછી છે ને તમે વેબસાઇટની અંદર બી આવે, બરાબર, કે સ્ટાર્સ આપો, તમારા રિવ્યૂ આપો. ઓકે, તો એ કાઇન્ડ ઓફ એક છે ને પેલું કહેવાય, સ્ટડી કહેવાય, કે આપણે શું વિચારીએ છીએ. આપણે એ લોકોની જે પ્રોડક્ટ છે ને એ સેમ નથી રહેતી, અહીંયા શું ચેન્જીસ લાવવાની જરૂર છે. તમે પ્લે સ્ટોર પણ ખોલીને જોજો, એની અંદર બધી એપ હોય, એપની અંદર બી રિવ્યૂ આપેલા હોય, અને એની અંદર જે ડેવલપર હોય ને એ લોકો તમને રિપ્લાય પણ આપે છે, બરાબર. તો એ માર્કેટ અને કસ્ટમરના જે ઇન્ફોર્મેશન છે કન્ટિન્યુઅસ એ લોકો કલેક્ટ કરે છે. ગવર્મેન્ટ પોલિસી હોય, બરાબર, એની ઇન્ફોર્મેશન. પછી ઇકોનોમિક એન્ડ સોશિયલ આસ્પેક્ટ્સ આર કન્ટિન્યુઅસલી કલેક્ટેડ, બરાબર. ઇકોનોમિક અને સોશિયલ જે ડેટા હોય એ બી અહીંયા કન્ટિન્યુઅસ કલેક્ટ કરવામાં આવે છે. ઇન અધર વર્ડ્સ, એન્વાયરમેન્ટ ઇઝ મોનિટર્ડ ઇન અ રેગ્યુલર વે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જે એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે, બરાબર, એના પર કન્ટિન્યુઅસ મોનિટરિંગ રાખવામાં આવે છે, બરાબર. એવી રીતે ઇન્ટરનલ એન્વાયરમેન્ટની અંદર બી હોય જ છે, બરાબર. આપણા પર કન્ટિન્યુઅસ મોનિટરિંગ અને વોચ રાખવામાં આવતી હોય છે. ધ ટાઈમલીનેસ એન્ડ રેલેવન્સ ઓફ સચ ઇન્ફોર્મેશન એનહેન્સ ધ ડિસિઝન મેકિંગ કેપેસિટી ઓફ મેનેજમેન્ટ. તો કેટલીક ઇન્ફોર્મેશન હોય ને, બરાબર, એને આપણે કન્ટિન્યુઅસ બધું મળતું હોય ને, તો અહીંયા આપણે ચેન્જીસ કરવા હોય, કોઈ વસ્તુનું ડિસિઝન લેવું હોય, બરાબર, ફેરફાર કરવા હોય, કંઈ નવી પ્રોડક્ટ જે છે બનાવવી હોય, ત્યારે ડિસિઝન મેકિંગ કરવું હોય ને, ત્યારે મેનેજમેન્ટને આ ઇન્ફોર્મેશનના લીધે બધી વસ્તુ જે છે સહેલી બની જાય છે. ઓકે, એના પછી છે એડહોક અપ્રોચ. તો અંડર ધીસ સ્પેસિફિક environmental components are only analyzed through survey and study. તો આની અંદર કેવું છે કે એક સ્પેસિફિક એન્વાયરમેન્ટલ કોમ્પોનન્ટ્સ છે, એનાથી અહીંયા કોઈ સર્વે કરવામાં આવે છે, કાં તો જે સ્ટડી છે એ કરવામાં આવે છે, અને એવી રીતે એનાલિસિસ કરવામાં આવે છે. એડહોક અપ્રોચ ઇઝ યુઝફુલ ફોર કલેક્ટિંગ ઇન્ફોર્મેશન ફોર સ્પેસિફિક પ્રોજેક્ટ, બરાબર.
તો એડહોક અપ્રોચની અંદર એ ક્યારે યુઝફુલ છે કે જ્યારે એક સ્પેસિફિક પ્રોજેક્ટ હોય, બરાબર, એની ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી હોય ત્યારે ઇવેલ્યુએટિંગ ધ સ્ટ્રેટેજિક અલ્ટરનેટિવ ઓર ફોર્મ્યુલેટિંગ ન્યૂ સ્ટ્રેટેજીઝ, બરાબર. તો જ્યારે કોઈ નવી સ્ટ્રેટેજી છે એને ફોર્મ્યુલેટ કરવી હોય તમારે, બરાબર, કોઈ બીજી સ્ટ્રેટેજીની સાથે તમારે અલ્ટરનેટ કરવી હોય ત્યારે, કોઈ સ્ટ્રેટેજી છે એને ઇવેલ્યુએટ કરવી હોય ત્યારે, બરાબર, તો ઇટ ઇઝ નોટ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એ કન્ટિન્યુઅસ પ્રોસેસ નથી. જ્યારે જરૂર પડતી હોય ને ત્યારે આ જે અપ્રોચ છે એનો યુઝ કરવામાં આવે છે, બરાબર. એના પછી છે પ્રોસેસ્ડ ફોર્મ અપ્રોચ. તો અંડર ધીસ the information collected from internal and external sources are used after processing them. તો આ જે અપ્રોચ છે એની અંદર ઇન્ફોર્મેશન જે છે એ એક્સટર્નલ સોર્સિસ કે પછી ઇન્ટરનલ સોર્સિસ એનાથી અહીંયા કલેક્ટ કરવામાં આવે છે. હવે ઇન્ટરનલ સોર્સિસ એટલે કોણ હોય? એમ્પ્લોઈઝ હોય, વર્કર હોય, બરાબર, સબોર્ડિનેટ્સ હોય, ઓકે. ને એક્સટર્નલ સોર્સિસ એટલે માર્કેટ હોય, કસ્ટમર હોય, સપ્લાયર્સ હોય, બરાબર છે, કોઈ બી હોઈ શકે. એનાથી અહીંયા જે ઇન્ફોર્મેશન છે કલેક્ટ કરવામાં આવે છે, બરાબર. નોર્મલી ધ ઇન્ફોર્મેશન ઓબ્ટેન ફ્રોમ સેકન્ડરી સોર્સિસ આર પ્રોસેસ્ડ એન્ડ યુઝડ એઝ પર ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ બિઝનેસ. સેકન્ડરી સોર્સિસ એટલે કસ્ટમર આવે, માર્કેટ આખું, બરાબર, પછી જે સપ્લાયર હોય એ, પછી મીડિયેટર હોય એ, બરાબર, એ લોકો દ્વારા અહીંયા વધારે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે, ઓકે. એના પછી છે સ્કેન એન્ડ એસેસ ધ ટ્રેન્ડ. તો ધીસ ઇઝ ધ ફાઇનલ સ્ટેપ ઓફ એન્વાયરમેન્ટલ સ્કેનિંગ પ્રોસેસ. આ ત્રણની અંદર વસ્તુ થઈ જાય પછી આ જે સ્ટેપ છે એ લેવામાં આવે છે, બરાબર. તો ઇટ ઇન્વોલ્વ્સ a detailed and micro study of the environment to identify the early signals of potential changes in the environment. તો આની અંદર છે ને શું કરવામાં આવે છે કે માઇક્રો સ્ટડી કરવામાં આવે છે. જેટલી બી ડિટેલ છે ને એને એકદમ ઝીણવટપૂર્વક અહીંયા ચોકસાઈપૂર્વક અહીંયા સ્ટડી કરવામાં આવે છે, બરાબર છે. તો જે આજુબાજુના એન્વાયરમેન્ટમાંથી જે પણ ઇન્ફોર્મેશન લીધી છે, બરાબર છે, એની અંદરથી જે માઇક્રો સ્ટડી કરીને આપણે જે પણ વસ્તુ અહીંયા આઈડેન્ટિફાઈ કર્યું છે, અર્લી સિગ્નલ્સ ઓફ પોટેન્શિયલ ચેન્જીસ, બરાબર, જે પણ પોટેન્શિયલ ચેન્જીસ આવવાના છે, ભવિષ્યની અંદર જે પણ ચેન્જીસ આવવાના છે, આપણને એવી શક્યતા લાગે છે, પોટેન્શિયલ ચેન્જીસ એટલે આપણને એવી શક્યતા લાગે છે કે અહીંયા ચેન્જ આવવાના છે, બરાબર, એને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, ઓકે. તો એને અહીંયા આઈડેન્ટિફાઈ આપણે કરવાના છે, બરાબર. ઇટ ઓલ્સો ડિટેક્ટ્સ ચેન્જીસ ધેટ આર ઓલરેડી અંડર વે એન્ડ શોઝ ધ ટ્રેન્ડ ઓફ એન્વાયરમેન્ટ, બરાબર. તો અહીંયા આપણે જે ચેન્જીસ છે એ રસ્તામાં છે, બરાબર, શરૂઆત થઈ ગઈ છે, ધીમે ધીમે એનો ટ્રેન્ડ વધવા માંડ્યો છે, બરાબર છે, ઓલરેડી અંડર વે છે, ઓકે, ઓન ધ વે છે, કે પછી જે લાગે છે કે ભાઈ આનો ટ્રેન્ડ આવવાનો છે, બરાબર છે, એવી વસ્તુ. તો અહીંયા આપણે એને ડિટેક્ટ કરી શકીએ છીએ. ધ ટ્રેન્ડ શુડ બી અસેઝ ઇન ટર્મ ઓફ ઓપોર્ચ્યુનિટી એન્ડ ટ્રીટ્સ. તો આ જે ટ્રેન્ડ છે એ ક્યાં તો ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ થઈ શકે, ક્યાં તો એ ટ્રીટની અંદર, બરાબર. તો આ થઈ આખી પ્રોસેસની અંદરથી જે મતલબ જે પ્રોસેસ છે એમાં કયો અપ્રોચ યુઝ કરવાનો છે એ, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ જોવાના છે techniques and methods of environmental scanning. So, environmental scanning is a technique of detailed study of the environment. It is done to assess the trend of environment and prepare the organization accordingly. તો જે એન્વાયરમેન્ટલ સ્કેનિંગ છે, બરાબર છે, એ શું છે? તો ડિટેલ સ્ટડી છે કે એન્વાયરમેન્ટને આપણે સ્કેન કરીએ છીએ, બરાબર, માઇક્રો સ્ટડી છે, ઓકે. અને બીજી વસ્તુ કે અહીંયા જે એન્વાયરમેન્ટ છે, બરાબર, એમાં કયા નવા ટ્રેન્ડ ચાલે છે, કયો ચેન્જીસ આવવાના છે, એને આપણે એસેસ કરીએ છીએ. ઓર્ગેનાઇઝેશનને એ પ્રમાણે આપણે કયા ચેન્જીસ લાવવાની જરૂર છે એ ડિસાઇડ કરીએ છીએ, એ પ્રમાણે પ્રિપેર કરીએ છીએ. તો ધેર આર ડિફરન્ટ ટેકનિક્સ એન્ડ મેથડ્સ ઓફ એન્વાયરમેન્ટલ સ્કેનિંગ, બરાબર. આપણે નેક્સ્ટ જોઈએ તો
મેથડ્સ ઓફ એન્વાયરમેન્ટલ સ્કેનિંગની અંદર છે એક્ઝિક્યુટિવ ઓપિનિયન મેથડ, એક્સપર્ટ ઓપિનિયન મેથડ, ડેલ્ફી મેથડ, એક્સ્ટ્રા પોલેટિંગ મેથડ. હવે એની અંદર બી છે આ ડેલ્ફી મેથડ તમને ગ્રુપ ડિસ્કશનમાં ઓલરેડી આવી ગયું છે. હિસ્ટોરિકલ એનાલોજી, ઇન્ટ્યુઇટિવ રિઝનિંગ, સિનેરિયો બિલ્ડિંગ ને ક્રોસ ઇમ્પેક્ટ મેટ્રિક્સ. બરાબર, આટલી વસ્તુ જે છે એ આની અંદર આવે છે. ઓકે, તો એક પછી એક આપણે જોઈએ એક્ઝિક્યુટિવ ઓપિનિયન મેથડની અંદર છે ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એક્ઝિક્યુટિવ જજમેન્ટ method. Under this environment is forecasted on the basis of opinion and review of top executive. The panel is formed consisting of 3 executive. બરાબર, તો એક્ઝિક્યુટિવ ઓપિનિયનની અંદર જે છે એની અંદર જે એક્ઝિક્યુટિવ જજમેન્ટ મેથડ છે એવું પણ એને કહેવામાં આવે છે. તો એની અંદર કેવું છે કે જે ટોપ એક્ઝિક્યુટિવ્સ હોય ને, બરાબર છે, એના ઓપિનિયન અને વ્યૂઝ લેવામાં આવે છે. બરાબર છે, અને એના દ્વારા જે એન્વાયરમેન્ટ છે એને ફોરકાસ્ટ કરવામાં આવે છે. બરાબર છે, તો અહીંયા જે બહુ એક્સપિરિયન્સ હોય અને ટોપ મેનેજમેન્ટની અંદર જે એક્ઝિક્યુટિવ્સ કામ કરતા હોય ને, બરાબર, એ લોકોની જે પેનલ છે એ પેનલ જે છે બેસીને ડિસ્કસ કરે છે. બરાબર છે, અને એના પર થિંકિંગ કરે છે અને જે પણ ડિસિઝન લેવાનું હોય એ લેતા હોય છે. ઓકે, એના પછી છે એક્સપર્ટ ઓપિનિયન મેથડ. તો આની અંદર કેવું હોય છે કે જે એક્સપર્ટ્સ છે ને, બરાબર છે, જેને માર્કેટ વિશે બહુ સારું નોલેજ હોય એનું અહીંયા જે છે રિવ્યૂ લેવામાં આવે છે. તો અંડર ધીસ એન્વાયરમેન્ટ ફોરકાસ્ટિંગ ઇઝ બેઝડ ઓન ઓપિનિયન ઓફ આઉટસાઇડ એક્સપર્ટ્સ એન્ડ ઓર સ્પેશિયાલિસ્ટ. એ લોકો છે ને તમારી જે સ્પેસિફિક ઓર્ગેનાઇઝેશન કે ઇન્સ્ટિટ્યુશન છે ને ત્યાં એ કામ કરતા હશે નહીં. બરાબર, એ લોકો જે બહારના જે એક્સપર્ટ્સ હશે, બરાબર, જે સ્પેશિયાલિસ્ટ હશે એ લોકોના અહીંયા રિવ્યૂ લેવામાં આવશે. તો એની અંદર શું છે કે ધ એક્સપર્ટ હેવ બેટર નોલેજ અબાઉટ માર્કેટ કન્ડિશન એન્ડ કસ્ટમર ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ. બરાબર, તો આ જે એક્સપર્ટ્સ હશે ને એ લોકો પાસે માર્કેટ વિશે બહુ સારું નોલેજ હશે. બરાબર છે, માર્કેટની હાલની કન્ડિશન શું છે, કઈ આવી શકે છે, બરાબર, કસ્ટમર જે છે એના ટેસ્ટ કયા કયા છે, લોકો કયું પ્રિફર કરે છે, બધી વસ્તુ જે છે અહીંયા આવશે. તો ધીસ મેથડ ઇઝ સિમિલર ટુ એક્ઝિક્યુટિવ ઓપિનિયન મેથડ. બરાબર, એક્ઝિક્યુટિવ જે ઓપિનિયન મેથડ છે એવી જ આ મેથડ છે. બરાબર છે, તો હાવેવર ઇટ યુઝીસ એક્સટર્નલ એક્સપર્ટ્સ. અહીંયા બહારના વ્યક્તિ છે, પેલા અંદરના વ્યક્તિ છે. બરાબર, ડેલ્ફી મેથડ જે છે એ મેં તમને ઇંગ્લિશ અને જે ટેકનિકલ ઇંગ્લિશ છે, બરાબર છે, એમાં ગ્રુપ ડિસ્કશનમાં ઓલરેડી ભણાવી ચૂકી છું. બરાબર, પણ ધીસ મેથડ ઇઝ એક્સટેન્શન ઓફ એક્સપર્ટ ઓપિનિયન મેથડ. બરાબર, જે એક્સપર્ટાઇઝ હોય એ લોકોની પેનલ હોય. ઓકે, ઘણીવાર એવું નથી કે એક્સપર્ટ જ હોય, ઘણીવાર એક્સપર્ટ નહીં પણ હોય, આપણા જેવા સામાન્ય માણસો હોય ને, બરાબર, એ લોકોને બી અહીંયા ઇન્વોલ્વ કરવામાં આવે છે. જેટલા પણ તમે શું કહેવાય કે ના બરાબર છે, ડેલ્ફી મેથડની અંદર એક્સપર્ટ હોય છે. ઇન્વોલ્વ્સ forming a panel of experts and questioning each member of the panel about the future environmental trend. બરાબર, તો જે એક્સપર્ટ્સ હોય છે એ લોકોની અહીંયા એક પેનલ રેડી કરવામાં આવે છે. બરાબર, અને એ લોકોને અહીંયા ક્વેશ્ચનિંગ પણ કરવામાં આવે છે. બરાબર છે, એ ક્વેશ્ચનિંગ પરથી અહીંયા જે પણ આન્સર આવે છે ને એ પ્રમાણે ફરીથી ક્વેશ્ચનરી રેડી કરીને ફ્યુચર એન્વાયરમેન્ટલ ટ્રેન્ડ જે છે એ ડિસાઇડ કરવામાં આવે છે. બરાબર, ડેલ્ફી મેથડની અંદર એ લોકોને કેવું છે કે એ લોકો મીટિંગ નહીં કરી શકે ને, તો એ લોકોને મેલ થ્રુ કે લેટર થ્રુ જે ક્વેશ્ચનરી છે મોકલવામાં આવે છે. બરાબર, એવી રીતે બી રિસ્પોન્સ જે છે આપણે મેળવી શકીએ છીએ. ઓકે, હું જે વાત કરતી હતી ને એ લોટસ બ્લોસમની વાત કરતી હતી. બરાબર, later the responses and summarized and returned to the member of assessment for assessment. This process continuous till the acceptable census is achieved. બરાબર, આ જે પ્રોસેસ છે ને ચાલતી રહી, મેં તમને કીધું ને એ પ્રમાણે કે ક્વેશ્ચનિંગ જે છે એ થતા રહે છે, આન્સરિંગ આવતા રહે છે. તો ક્વેશ્ચન થાય, આન્સર આવે, એના પરથી ફરીથી એને ઓબ્ઝર્વ કરીને ફરીથી જે છે ક્વેશ્ચન મોકલવામાં આવે છે. બરાબર, એટલે જ્યાં સુધી એક
પરફેક્ટ આપણને સોલ્યુશન નહીં મળે ને ત્યાં સુધી એ પ્રોસેસ જે છે એ ચાલતી રહે છે. બરાબર. એના પછી છે એક્સ્ટ્રાપોલેટિંગ મેથડ. તો અંડર ધીસ મેથડ ધ પાસ્ટ ઇન્ફોર્મેશન ઇઝ યુઝ ટુ પ્રિડિક્ટ ધ ફ્યુચર. બરાબર. તો અહીંયા જે પાસ્ટ ઇન્ફોર્મેશન છે એનું અહીંયા ફ્યુચર પ્રિડિક્ટ કરવા માટે એનો યુઝ થાય છે. બરાબર છે. તો ડિફરન્ટ મેથડ્સ યુઝ ટુ extrapolate the future are time series, trend analysis and regression analysis. બરાબર. તો અહીંયા ડિફરન્ટ મેથડ જે છે એનો અહીંયા યુઝ થાય છે ફ્યુચર જે છે એનું ફ્યુચર કહેવા માટે. બરાબર છે. તો ટાઈમ સિરીઝ છે એનો યુઝ થાય છે, ટ્રેન્ડ એનાલિસિસનો યુઝ થાય છે અહીંયા. બરાબર. રિગ્રેશન એનાલિસિસનો યુઝ થાય છે. એના પછી છે હિસ્ટોરિકલ એનાલોજી. તો આ જે મેથડ છે એની અંદર જે એન્વાયરમેન્ટલ ટ્રેન્ડ્સ છે, બરાબર છે, કરંટ એન્વાયરમેન્ટલ ટ્રેન્ડ્સ, એને એનાલાઇઝ કરીને જે બીજા ટ્રેન્ડ છે કયા હોઈ શકે, બરાબર છે, એને પેરેલલ ટ્રેન્ડ્સ જે છે એ કયા હોઈ શકે, હિસ્ટ્રીની અંદર કયા હતા, બરાબર છે, એના દ્વારા અહીંયા ડિસિઝન લેવામાં આવે છે. ઓકે. એના પછી છે ઇન્ટ્યુટિવ રિઝનિંગ. તો આ જે છે અંડર ધીઝ રેશનલ એન્ડ અનબાયસ્ડ ઇન્ટ્યુશન is used for environmental scanning. બરાબર. ઇન્ટ્યુશન દ્વારા અહીંયા જે છે ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે. તો એન્વાયરમેન્ટલ ડાયનામિક્સ આર ગેસ્ડ ઇન્ડિવિજ્યુઅલ જજમેન્ટ, રિલાયબિલિટી ઓફ મેથડ ઇઝ ક્વેશ્ચનેબલ. બરાબર. અહીંયા છે ને કેવું ઇન્ટ્યુશન હોય, અચ્છા આવું હોઈ શકે છે, અહીંયા આપણે આવું કરીએ તો, બરાબર. તો અહીંયા કેવું છે કે જે એન્વાયરમેન્ટલ ડાયનામિક્સ છે એને ગેસ કરવામાં આવે છે, બરાબર છે. તો એટલા માટે કેટલીક વાર અહીંયા એ સાચા ખોટા પણ હોઈ શકે. સિનેરિયો બિલ્ડિંગ. તો એની અંદર કેવું છે કે ફ્યુચરનું એક આખું સિનેરિયો જે છે, પિક્ચર જે છે રેડી કરવામાં આવે છે, બરાબર. તમે પેલું મોડલ કે પછી પિક્ચર જોયું હશે, એની અંદર આ ફેરવતા હોય છે, અહીંયાથી આ રસ્તો આમ જશે, એવી રીતે બધું સમજાવતા હોય એ. So they are built on the basis of time order sequence of events that have logical cause and effect relationship with each other. So scenarios are built to address future contingency. તો અહીંયા છે ને જે ટાઈમ ઓર્ડર સિક્વન્સ છે, બરાબર, એક પછી એક, અચ્છા આ ટાઈમે આવું થયેલું, આ વર્ષમાં આવું થયેલું, આ ડેટે આવું થયેલું, બરાબર, એક પછી એક એની લોજિકલી સિક્વન્સ અહીંયા બનાવવામાં આવે છે, એક પછી એક, એકની નીચે એક એરો બનાવીને, બરાબર છે. અને એના કોઝ અને ઇફેક્ટ જે છે એ પ્રમાણે આખી ઇવેન્ટ ક્રિએટ કરીને ફ્યુચરની અંદર એ શું હશે એ ડિસાઇડ કરવામાં આવે છે. એના પછી છે ક્રોસ ઇમ્પેક્ટ મેટ્રિક્સ. તો અંડર ધીઝ એન્વાયરમેન્ટલ ફોરકાસ્ટ થ્રુ વેરિયસ મેથડ્સ આર કમ્બાઇન્ડ ટુ ફોર્મ એન ઇન્ટિગ્રેટેડ એન્ડ કન્સિસ્ટન્ટ ડિસ્ક્રિપ્શન ઓફ ફ્યુચર. ક્રોસ ઇમ્પેક્ટ મેટ્રિક્સ ઇઝ યુઝ ટુ અસેસ ધ ઇન્ટરનલ કન્સિસ્ટન્સી ઓફ ધ ફોરકાસ્ટ. તો આ જે એન્વાયરમેન્ટલ ફોરકાસ્ટ જે છે, બરાબર છે, એની અંદર અલગ અલગ ઉપરની જે અલગ અલગ મેથડ છે ને એનો યુઝ કરીને અહીંયા જે ફ્યુચર છે, બરાબર, એનું ડિસ્ક્રિપ્શન આપવામાં આવે છે. ઓકે.